નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 86। અવનવા સમાચાર મેળવવા માટે આપ અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના પાદર ગામમાં શ્રી ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ હર્ષ અને આનંદથી ઉજવાયો, જેમાં ખૂબ બહોળી સંખ્યામાં દૂર દૂરથી ગુરુ શ્રી વાલજી બાપુનું પૂજન કરવા માટે પધાર્યા હતા। આ પ્રસંગે બાપુ દ્વારા રાત્રે ભજન, સત્સંગ, આરતી, થાળ, સંતો મહંતો પૂજન રાખવામાં આવેલ હતા અને નામી અનામી કલાકારો દ્વારા સંતવાણી યોજી હતી, જેમાં ખૂબ બહોળી સંખ્યામાં ભક્તો હાજર રહ્યા હતા। ત્યારબાદ વહેલી સવારથી બાપુના દર્શન કરવા તેમજ પૂજન કરવા માટે ભક્તોની લાંબી લાઈનો થઈ હતી। બાપુના પૂજનમાં ભાગ લેવા માટે અમુક લોકો તો રાત્રે ગાડી લઈને આવી ગયેલા। બાપુ દ્વારા મા સંકેત સાઉન્ડના સથવારે મનોરંજન, મનોજ વી ઠાકોર ભોજન રમઝટ જમાઈ હતી અને ની ખૂબ સરસ વ્યવસ્થા કરી હતી। આ આયોજન જોઈ ભક્તો ખૂબ હર્ષ ઉલ્લાસ સાથે પ્રસંગ મનાવ્યો હતો। આ પ્રસંગે બાપુ દ્વારા ખૂબ આશીર્વાદ આપ્યા હતા। બાપુ કહે, મારો સેવક સુખી તો અમે સુખી, અને તમારા બાળકોને ખૂબ ભણાવજો, લોકોની સેવા કરજો, વ્યસનથી દૂર રહેજો અને કુટેવો દૂર કરજો, તેવો શુભ સંદેશ ભાવિક ભક્તોને આપ્યો હતો। ભક્ત મંડળ પાદર અને ભીમગઢ અને રામપુરા અને સવલપુરા, લાલપુર અને સવલપુરા અને ટરવા અને ગણતા અને ઝાડા અને દેલવાડા અને ગામોમાંથી નામી અનામી મોટી સંખ્યામાં શિષ્ય, મહાથાળ, સંતો ભક્તો પ્રસાદ લઈને છૂટા પડ્યા હતા। બાપુના ફૂલહારથી સન્માન કરવામાં આવ્યું હતું। અહેવાલ ઓમપુરી, ગૌસ્વામી, બનાસકાંઠા, ગુજરાત ન્યૂઝ 86।